પૂર્વ કચ્છ જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક નિયમો વિશે વિદ્યાર્થીઓને માહિતી આપી. પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી સાહેબ શ્રી ગુજરાત રાજ્ય ગાંધીનગર નાઓ દ્વારા ગુજરાત રાજ્યમાં માર્ગ અકસ્માતોના નિવારણ તેમજ ટ્રાફિક અવેરનેસ અર્થે બાળકોમાં પણ ટ્રાફિક અવેરનેસ આવે અને ટ્રાફિક નિયમોને સમજે અને અમલીકરણ ગુણાર્થે ટ્રાફિક પોઈન્ટ પર નિયમન તેમજ સમજ આપવા સ્થાનિક શિક્ષણ અધિકારીશ્રીના પરામર્શમાં રહી જરૂરી કાર્યવાહી કરવા તારીખ 1/4/2025 થી તારીખ 7/4/2025 સુધી રાજ્યવ્યાપી ઝુંબેશ આપવામાં આવેલ હોય, જેથી પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા સાહેબ સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબ પૂર્વ કચ્છ ગાંધીધામ નાઓની ટ્રાફિક નિયમન કરવા તેમજ વાહન અકસ્માત નિવારવા અંગેની સૂચના અને માર્ગદર્શન હેઠળ આજરોજ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી જિલ્લા ટ્રાફિક પીએસઆઈ એન ગોહિલ તથા સ્ટાફ નંદકિશોરસિંહ જાડેજા, ઈશ્વરસિંહ રાજપૂત, રાજેશ ગામી, સુરેશભાઈ રાણા દ્વારા શિવમ સ્કૂલ ભારતનગર ગાંધીધામના બાળકો અને સ્કૂલના શિક્ષકગણ સાથે બાળકોને ટ્રાફિક નિયમ ભંગ બદલ કરવામાં આવેલ કાર્યવાહીની સમજ તેમજ ટ્રાફિક નિયમન કેવી રીતે કરવું તેની લાઈવ ડેમો દ્વારા સમજણ આપવામાં આવેલ તથા વાહન ચલાવતા સમયે વાહનમાં હેલ્મેટ, સીટ બેલ્ટ પહેરવો, ચાલુ વાહને મોબાઈલ ફોનનો ઉપયોગ ન કરવો, પાર્કિંગના નિયમનું પાલન કરવું, માન્ય નંબર પ્લેટ રાખવી, વાહનના જરૂરી ડોક્યુમેન્ટ સરકારશ્રી દ્વારા માન્ય ડીજી લોકર તથા પરિવહન એપ્લિકેશનમાં રાખવા વગેરે નિયમોથી અવગત કરવાની કામગીરી કરવામાં આવેલ તેમજ ટ્રાફિક નિયમોના ભંગ બદલ થતા નુકસાન અંગેની પણ વિગતવાર માહિતીથી માહિતગાર કરવામાં આવેલ, જેમાં આશરે 60 જેટલા વિદ્યાર્થીઓ હાજર તથા માર્ગ અકસ્માતમાં મૃત્યુદરમાં ઘટાડો લાવવા ટ્રાફિક એન્ફોર્સમેન્ટ કામગીરી વધુમાં વધુ સુદૃઢ કરવા અને આવા કાર્યક્રમ થકી લોકોને અવેરનેસ કરવા પૂરતા પ્રયત્ન કરવામાં આવશે. રિપોર્ટર ડીકે સોલંકી, ગાંધીધામ.